તો ફાઇનલ મિત્રો જો જૂની માટી કાઢીને હવે નવી માટી અંદર એડ કરી છે અને ફાઇનલી હવે નવી માટી અંદર રીતિકા ઉમેરે છે. હવે પછી આનો વારો છે. આપણે અત્યારે મોગરાને આપણે અંદર કમ્પ્લીટ માટીથી દબાઈ દઈએ છીએ. તો ફાઇનલી મિત્રો હવે એક મોગરો તો આપણે અંદર એડ કરી નાખ્યું છે કમ્પ્લીટ રીતે, માટી ને પાણી ને કુંડું બધું. રીતિકા ત્યાં માટી બધી કાઢે છે જો બીજા કુંડામાં. જો કે અમારે 3 છે, એક માટલાનું બનાવેલું, એક પેલા વાડકાનું છે, એક આ કુંડું લાયા હતા નવું અને પેલું પણ કુંડું નવું લાયા હતા. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં કેમ સિંગો મમ્મી? આ છોકરાનું આવા નાસ્તો ચાલુ હા આજે સોમવાર નહીં? સોમવારે એટલે ખાઈને જાય નાસ્તો બનાવેલો રૂપિકા. બરાબર. આ છે તો આ ખાસી નાસ્તા મમ્મી આ લોકો? ના આ ખાઈને જવાનું નાસ્તો બનાવે. નાસ્તો તો અલગ એમ? અલગ. ઓકે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બ્રશ મસ કર્યું? તો કરો ફટાફટ. કેટલા વાગ્યા? 8:30 વાગી ગયા. અને રોજે રોજ લેટ ઉઠવાની ટેવ તું ભૂલી જા, બરાબર? હવે સ્કૂલે જવાનું, જે સ્કૂલમાં છોકરું ભણતું હોય ને એ લોકો વહેલા ઉઠે, ખબર પડી? ચલો ફટાફટ બ્રશ કરો. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ શું કરો છો બેટા અત્યારે? દાદી મદદ કરવા લાગુ છે. શું વાત છે, જો કેટલી ડાહી છે. તને આવડે છે બધું? કોને શીખવાડ્યું? મમ્મીએ શીખવાડ્યું? બાએ શીખવાડ્યું? મદદ કરવા લાગવાની જ્યાં જ્યાં છોકરા માયકા હે ને જ્યાં બધા લોકો. આ સ્લેટ છે પણ સ્લેટ નીચે મુકાય. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. સવાર ફોનથી જ થાય છે શું? તો સાંજનું ચાર્જિંગ કરી મૂકવાનું તારે. એવું એમ? અમારી જીકા તો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હેડે છે ભાઈ. પોતાની ચેનલ બનાવી છે જીલુ લાઈફસ્ટાઈલ બ્લોગ. કેટલી લગી પહોંચી છે? હોટસ્પોટ વગર તો ચાલે નહીં તમારા. શું વાત છે? હોટસ્પોટ કરવું પડશે? કરેલું જ છે, જોઈન કરી દઈશું. કેટલા ફોલોવર છે? 537. 507 ફોલોવર. 1,08,900 વ્યૂઝ આવે છે મારો મહિને. નહીં 1,08,900. વેલ ડન, વેલ ડન, વેલ ડન. આ 25,000. તો ભાઈ મારી રીતિકા, મારી પણ જુદી ચેનલ છે વીર ફેમિલી બ્લોગ, અને રીતિકાએ પણ નવી ચેનલ બનાવી છે જીલુ લાઈફસ્ટાઈલ બ્લોગ. જો કે એમાં એક ઓનલી ફોર ફોટોઝમાં અહીંયા ટેક્સ ઉમેરીને રીલ મૂકે છે જો આ રીતે. આ 25,000 જે કહી જો પછી આ 25,000 કહી જો. કેવું ચોટું નવો ફોન લઈ આલો વ્યૂઝ. સારી કહેવાય. 25,000. તો જો મિત્રો 2 દિવસથી છોડ અહીંયા લાઈન મૂક્યો છે. આ છોડનું નામ મને ખબર નથી, આઈ ડોન્ટ નો, બટ આ પ્લાન્ટનું નામ શું છે એ ખબર નહીં. હવે આ પ્લાન્ટનું નામ એવું છે મોગરો. જો અહીંયા એક મોગરો હતો પણ આ પીહુએ તોડી નાખ્યો. જો કે હું સન્યાસી મહાદેવ જઈશ ત્યારે માટી લાવીશ, ફ્રેશ માટી. જો કે મારા પપ્પાએ એવું કીધું કે આ માટી ના ચાલે, ગોરમટી માટી આવે ને એ ગોરમટી માટી લાવીને પછી આની આ પ્લાન્ટ રોપવાનો છે. અમે પહેલાં પણ અગાઉ પણ લાવ્યા હતા, આ મોગરો પણ ના થયો અને સુકાઈને પછી તૂટી ગયો. તો ફાઇનલી આ બીજી વખત અમે લાવ્યા છે. તો ભગવાનને પ્રે એટલી જ કરું છું કે આ થઈ જાય તો સારું. એ મસ્ત જો ફ્રેગ્રન્સ આવે છે, વાવ, સો સ્વીટ ફ્રેગ્રન્સ. તો પેલી બાજુ તમે જો પેલું કરેલું છે, જો હજુ આ ત્યાં રોપેલું જ છે એ થયું. બાકી જેટલા 2-3 છોડ એના સાથે લાવ્યો હતો ને એ ના થયા, અને એકલું જ થયું. અને આ પાછા બીજા 2 લાવ્યા તો થાય તો સારું છે. હવે પેલું કુંડ તો છે આપણી જોડે, પણ કુંડમાં પછી આ મૂકી દઈશું, પણ ગોરમટી માટે લાવીશું હવે. તો આની સ્મેલના લીધે હું લાવ્યો છું આ સ્પેશિયલ. જો મિત્રો આ છે મની વેલ. જો કે મની વેલના પાના જો હવા થઈ જાય છે પછી હવાથી તૂટી જાય છે, પછી હવા નહીં આવે. જો આને મની પ્લાન્ટ કહેવાય. સવારમાં રોટલી તારા છોકરાઓ માટે કે આપણા માટે હોત? ઓ ભેગું સવારમાં એ તો બધા જવાનું છે નહીં આજે. તો ફાઇનલી મિત્રો ગવાની સિંગો અને સાથે ગરમા ગરમ રોટલી. પર એકા ઠંડુ નહીં છે બગા? શું વાત છે.
એટલે નાસ્તા ભેગું આપણે જોડે પણ બની દીધી એમ ને? હા ના હજુ નાસ્તો જ બાકી છે ખાલી એમને રોટલી શાક ખાવું હતું તો નાસ્તો તો સ્કૂલ લઈ જવાનો બાકી છે પણ જેટલું આ બુટ્ટી ક્યાં ગઈ જો તો કેવું સારું નહીં લાગતું તો તને તમે મને પેચ લઈ આપો ને પહેરી લઉં એવું એમ પોતાને કોમન સેન્સ હોવું જોઈએ કે સરખી રીતે આપણી વસ્તુ મુકાય બરાબર ત્યાં ખોઈ નાખી છે હાર તો નહીં પહેરવી ચાલ શું વાત છે શું કરો ટોક ટોક કરો મને? પણ તને નથી સારું લાગતું તો નહીં પહેરવી નાની નાની લેજો લઈ આપીશ ચાલ હેડ હવે પાછી વાતે વાતમાં બહુ ખોટું લાગે છે હા ભાઈ એમાં વાત એવી કરો તો ખોટું પણ રીતિકા પોતાની વસ્તુ હોય ને બકા જો એક રિયાલિટી કહું પછી લઈ આપીશ. હા રિયાલિટી તને કહું તું ટેન્શન આવે હું જે લઈ આપીશ ખોવાઈ જાય તો ખોવાઈ જાય એમાં પાછું એમાં કોઈ તો બહુ મોટી વસ્તુ ખોઈ નાખી બહુ મોટી કે સોનાની વસ્તુ ખોવાય ને તો સારી નહીં એટલા માટે તને કહું એ છું બકા બધું હું વિચારતી નહીં એ બધું ધીસ ઇઝ 21st સેન્ચુરી હે હા બસ ઓલ્ડ વિચારો ઓલ્ડ વિચારો આપણામાં આવે જ નહીં પોઝિટિવ થિંકિંગ રાખવાનું હા બસ એવું જ જોઈએ સાચી વાત છે તમારા વિચારો બહુ ઓલ્ડ છે ઓલ્ડ નહીં એટલે બધા ટૂચકા છે બધા લોકો કહે છે કે સોનું ખોવાય તો સારું નહીં પછી સોનું મળે ને એમ મેં વાત સાંભળી જ લઈ કહું તને વાત સાંભળી કહું વાત તો સાંભળ મારી જે સોનું આપણે રસ્તામાં જતા હોય અને સોનું મળે ને તો પાછું એ સારું નહીં એને પાછી શું કહેવાય ક્યાં નહીં લે ચલો દોરો 1.5 તોલાનો પડ્યો હશે સોનાનો સામાન તમે નહીં લો અરે પણ ના લેવાય એમ પણ તમે નહીં લો લેવાય કઈ રીતે લેવાય એનો પણ કંઈક રાજ છે પણ એના એ ટાઈમે તમને થોડું યાદ આવશે હા, કે ઠોકર મારી લો ઠોકર મારી લેવું પડે બસ હવે અરે એમાં કોઈ ના કહેવત સાચી છે ઘણી બધી રીતે એટલા માટે કહું છું કોઈ એવું કરે જ નહીં એના વિચાર એવા બધા આવે છે ખાલી 10 રૂપિયા નાખી જવો જોઈએ તોય એને વિચાર ના આવે કે આ નીચે પડેલી લેવાય વસ્તુ ફટ લેકન ઉઠાઈ લેશે તો ભાઈ સોનાની વસ્તુ કઈ વાત સોનાની વસ્તુ જો કદાચ મળી હોય ને તો આપણે આમ શું કહેવાય લાત ઠોકર મારવી પડે એમ અને એ ટાઈમે તમને કશું યાદ જ નહીં એ ટાઈમ તો એમ કે મારું નસીબ કેવું કે મને મળી ગયું આમ જ થાય એ વાત સાચી નહીં હા, એ ટાઈમે બધું યાદ આવે છે મમ્મી હજુ તો વાર છે એકદમ જ માથું ઓરવું છું પણ આપણે તૈયાર કરી દીધેલી હોય તો આપણે કોઈ મૂકવા નહીં જવું ને છોકરાને કમ્પ્લીટ કરેલો હોય તો ખાલી મેળવા જવાનું છે બરાબર જો આટલી મોટી મારી જોડે લિપસ્ટિક છે. મેડમે 2 ચૂંટણી વરાણ કીધી છે હો એક ચકી બાંધી દીધી એક બોડી બે એક બાંધી દીધી બીજી બાંધી એમ કહું છું હા તો બોડી દીધી વાહ આમાં જો સુપર લાગે ને એ છોકરાને બહુ સરસ તમે એક ચોકડો બનાવજો પછીથી. ટીચરને બોલશે ને કન આ જેને આવડે એને જ આવડે હા રીતિકા નહીં આવડે જ બધાને ઓલરેડી તો અમુકને જ ના ખાવ ફાઇનલી અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે જો ક્યુટી ગર્લ આવે જો તો રૂહી તને નાસ્તો નહીં કરવા પાસ્તા જો બોન કેવો નાસ્તો કરે છે પાસ્તાનો હે પાસ્તા ખાવા છે યાર તો ફાઇનલી મિત્રો અમારી રૂહી તૈયાર છે ચલો રૂહી સ્કૂલ જવા માટે પીહુ ચલો બેગ ભરી લો ચલો એટલે આ કેવી રમત એક એક તું ના જઈશ તું ઘરે જો ચલો બાય બાય. કનક બેટા હેરો રૂહી આજે તમે શું લઈને આવું તારા માટે રોટી લઈને આવું આજે મૂડ નહીં એનું નહીં લાગતી તને આ જો પેલો બોમ્બ લાગે. તો ફાઇનલી મિત્રો અમે દવાખાને જઈને ઘરે પાછા આવી ગયા છે કેમ કે ગયા વખતે પણ દવાખાને ગયા હતા પણ અમે કોસ્ટ બહુ મોંઘો પડ્યો હતો 15,000 રૂપિયા કીધા હતા પણ પછી અમે બીજા દવાખાને આજે ફાઇનલી જઈને આવ્યા છે અને દવાખાનું નામ તો નહીં આપી શકું કેમ કે થોડું પ્રાઇવેટ હોય તો કાલે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની જીરું નહીં હા કાલે કરવાનું 4:30 વાગે 4:30 વાગે મિત્રો બોલાયા છે અમને લોકોને અને પહેલી ટ્રીટમેન્ટ 4:30 વાગે થશે રીતિકાની જો કે આ દવાખાનો ખર્ચો અમને કીધો છે 12,000 રૂપિયા નહીં 12,000 ટોટલ ખર્ચો 12,000 ટોટલ ખર્ચો 12,000 રૂપિયા કીધો છે કવર સાથે તો 4 ચાર દાળ નહીં બેના રૂટ કેનલ કરાવવાના અને બેના સિમેન્ટ પુરાવાના હા આ બાજુની દાળના રૂટ કેનલ કરાવવાની અને આ બાજુના સિમેન્ટ પુરાવાનું છે કેપ સાથે કેપ સાથે તો મિત્રો કવરઅપ સાથે 12,000 રૂપિયા ટોટલ થવાના છે ગેરંટી ટોટલ 2 વર્ષની આઈ થિંક આવશે વર્ષની જ કેપ પણ આ સોપારી નહીં ખાવાની જે કચુકા ખાવાની ટેવ હોય ને કચુકા નહીં ખાવાના 2 વર્ષની ગેરંટી ચચુકા નહીં ખાવાની હા અને એ સોપારી નહીં એવું તો હું કંઈ ખાતી ખાવાની એ તો રીતિકા ખાતી નથી રૂપિયાની આવે 2500 ની અને બીજું સારી લેવા જાય 4,000 7,000 ની પણ આપણે 2500 ની નંદાય હા 2500 ની એક કવર છે અને 2 કવર નાખવાના છે ટોટલ એટલે 5,000 રૂપિયા કવરના અને 3,000 રૂપિયા રૂટ કેનલના અને બીજા 3,000 રૂટ કેનલના એમ ટોટલ 2 રૂટ કેનલ કરાવવાની છે અને 6,000 રૂપિયા અને 5,000 રૂપિયા કવરના અને એ કેપ લગાયા પછી પણ ચચુકા નહીં ખવાય અને બીજું કશું એવું સોપારી એવી ઘસારો જેવું નહીં ખાવાનું મોટાણા એટલા બધા વજનવાળી વસ્તુ તો મિત્રો ટોટલ રીતિકાને 6 દિવસ જવાનું છે કેટલા તો પણ મળતી એવું ખવાશે હા 6 દિવસ ટ્રીટમેન્ટ કરાવવાની મિત્રો મને તો બીક એ જ વાતની છે કે અહીંયા ઇન્જેક્શન એને મૂકશે ને મહત્વનું એ જ છે અને બીજી રહી વાત એ કે
એક ટ્રીટમેન્ટ જો આવતીકાલે ટ્રીટમેન્ટ થશે ને 1 કલાક લાગશે અને જે બીજી સેકન્ડ વિઝિટ છે એ 2.5 કલાક 1.5 કલાક 2.5 કે 1.5 કલાક કાલની અડધો કલાક હા અને પછી પરમ દિવસ 1.5 કલાક અને એના બીજા દિવસ અડધો કલાક. અડધો કલાક અને પછી આવીને આવી રીતે બીજા 3 દિવસ હા એટલે કાલે શું કરશે અંદર દવા મિક્સે અને 24 કલાક માટે દવા મિક્સે ના 12 કલાક માટે સોરી 12 કલાક માટે અને પછી પરમ દિવસ શું કરશે અંદરથી અને મૂળિયાની સાફ સફાઈ કરી દેશે અને પછી પાછા ત્રીજા દિવસ શું કરશે સિમેન્ટ પૂરી દેશે બરાબર અને પછી અઠવાડિયા પછી પાછી કેપ નાખશે. તો મિત્રો હું તો તમને એટલી જ એડવાઇસ આપું છું દાંતનું કામ છે પ્લીઝ 2 વખત બ્રશ કરજો ગળ્યું ખાવાનું ટાળજો કોઈ પણ જાતની સોપારી બધું ખાવાનું છે નહીં શું કીધું નહીં રીતિકા હું તો ઓલરેડી ખાતી નથી. ઓરે હા રીતિકા તો સોપારી ક્યારેય ખાતી નહીં પણ આને શું પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થયો હતો એટલા માટે થોડું હોર્મોન્સ ચેન્જ થયા એટલા માટે આ દાંતનો પ્રોબ્લેમ થયો નહીં હા, પણ મારો તો એવું છે જ નહીં ઓલરેડી મારા પપ્પાને પાછું એવું છે જ એટલે મને એવું પેઢીદર મળે ને હા વાત સાચી એટલે એવું લાગે છે. તો કાલથી મિત્રો આની ટ્રીટમેન્ટ ચાલુ થવાની છે જોઈએ છે ભગવાનને પ્રાર્થના કરું છું એની ટ્રીટમેન્ટ જે છે એ 6 દિવસની સક્સેસફુલ થાય ઓલરેડી સક્સેસફુલ તો થવાની છે પણ ભગવાન એટલી પ્રે કરીશ કે એને કોઈ દુખે નહીં કેમ કે અહીંયા ઇન્જેક્શન લેવાનું બહુ રમત વસ્તુ નથી બાકી પહેલી વખત આ વખત એ કંઈક કરાવવાની છે અને મોં તો પાછું 1.5 કલાક લગી તો આ રાખવાનું તો તકલીફ પડશે નહીં રીતિકા તને તકલીફ તો પડે જ ને હવે શું કરીએ નહીં આવું મસાલા વિમલો કશું ખાતા નહીં તો એવી તકલીફ વેઠવાની પછી મસાલા વિમલો ખાધી હોય એ તકલીફ ના 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 વસ્તુ તો ભૂલું છું જે મસાલા વિમલ જે લોકો ખાય છે ને એને બિલકુલ આવું છે નિયમ આ નિયમ છે કુદરતનો જે સોપારી વિમલ તમાકુ ગુટકા જે પણ એનીવે ગમે તે ખાય છે એ લોકોને ક્યારેય આવું થયું નથી ને અમારી રીતિકા કશું ભગતે ખાતી નહીં બચારી ચચુકા નહીં માટી નહીં કશું જ નહીં. હા એવું કશું ખાતી નહીં એને પાછી અત્યારે ડર ચડી કે બોલો એટલે કુદરત કા ફરમાન કર ભલા તો હું બોલા તો હું કોનું ખોટું કરો ખોટું નહીં કરતી તા પણ ક્યાં બોલો શું કે આ સીધા સાધા લોકો જોડે ખોટું થાય છે એમ ખોટું થાય. એ વિચારવાનું વાત સાચી. વાહ વીર વાહ જો વીર મને પાછો જ ના પડે હો ભાઈ ઓ બાપરે ઓ બાપરે ઓ બાપા કેટલો ઇન્ટેલિજન્ટ વાહ વીર વાહ હવે મિત્રો હું અહીંયા ચીકણી માટે લેવા માટે આવ્યો છું જોઈ શકો છો કેમ કે મોગરાનો છોડ લઈને આવ્યો છું કાકાની નર્સરીમાંથી તો આ ચીકણી માટે છે જો તો આનાથી સારું કુંડામાં નાખીએ તો રૂહી પણ જોડી આવી છે જો નહીં રૂહી કેવું લાગે રૂહી તને આ ખેતર વિસ્તાર છે તો ખેતર વિસ્તારમાં અહીંયા ચીકણી માટે મળી રહે તો ફાઇનલી જો થોડી કેટલી લેવાની છે બહુ બધી ચીકણી માટી છે કેટલા મોટા પ્રમાણમાં છે જો તો ચીકણી માટી પણ ભરવાનું કશું લાવ્યો નહીં તો હાથથી ભરવી પડશે રૂહી આ પણ આજીશ અહીં આવતી રહે અહીં કશું હોય જો અરે એમ તો કંઈક ને કંઈક રખડતું હોય જો બરી પાવડાની જરૂર નહીં પાવડાની જરૂર નથી જો હાથથી જ આવે હા એ ચોંટે જ ને ચીકણી માટી છે ચોંટે જ ને બેટા રીતિકા ઘેર છે પીહુ સ્કૂલે છે અને હું રૂહી બી આવ્યા છે લેવા માટે સ્પેશિયલ માટી કારણ કે ગઈ વખતે મેં મોગરાનો છોડ લાવ્યા હતા પણ બદનસીબે થયો નહીં તો બીજી વખત કાકાની નર્સરીમાં જઈને લઈ આવ્યા અને આફર તો કરવાનું જ છે મોટો એટલા માટે આ ચીકણી માટી લઈ જાઉં છું ચોંટી જાય ને એના જે મૂળિયા આવે ને એ ચોંટી જવા જોઈએ જો ભાઈ મૂળિયા ફાઇનલી મિત્રો માટી લઈ લીધી છે આપણે હાથ બગડી ગયા છે હવે હાથ ક્યાં ધોવાના હાથ ધો ઘેર જઈને ધોઈશું ચાલો તું પાછળ બેસ ના હું થઈ ગઈશ આઈ બસ હું ગાડી ચલાવીશ શું વાત છે તને આવડે છે ઉંગરા તરવામાં રે વીર માટે સ્પેશિયલ વીરને ખાવો હતો વીરને તો બહુ ઓ જોએ ચાલુ જ છે વીર તો સ્પેશિયલ આનો વીર શોખીન મને છે હાથ પકડીને લેતા આવ્યો. હે હાથ પકડી લેતા આવ્યો. તારા માટે હોટ રૂહી તાર માટે નહીં બનાવવાનો જા શું કરીશ તો ફાઇનલી મિત્રો અમે ઉપર આવી ગયા છે કેમ કે મોગરાનો જે છોડ છે એ અત્યારે આ કુંડામાં જે માટી છે એને માટી કાઢીને આ જે નવી માટી લાવ્યો છું એ નવી માટી આપણે એડ કરવાની છે અને નવી માટી એડ કરીને આપણે મસ્ત મજાનો એક મોગરો અંદર મૂકવાનો છે જો કે અને બીજી છે ને પ્લાન્ટ એનું નામ ખબર નહીં કમેન્ટ હા પ્લાન્ટનું નામ ખબર નહીં બધા ઉપર આવી ગયા છે આખી વીર ફેમિલી મમ્મી પપ્પા નીચે છે જો પડ્યો
ગયા વખતે આપણે લાયા કેમ ના થયું એ એ તાપમાં બધાય બહુ કરમાઈ ગયા ને બળી તો આપણે આફર તાપમાં નહીં રાખીએ બરાબર આપણે તાપમાં નહીં છોયડામાં જ રાખ જો પેલું કોણ પાટું કેટલું મસ્ત થયું છે એ તો બહુ મોટું થઈ ગયું ને એટલે એને ગમે તેટલો તાપ પડે ગમે તે થાય ને તો એને કશું થાય નહીં અને આ વસ્તુ કેવું એકદમ નાજુક આવે છોડ લાયા લાવો તો જો મિત્રો બધા બેસી ગયા છે ને આ કુંડમાં જે પણ ઓલ્ડ મિટ્ટી હતી એ અત્યારે રિમૂવ કરી નાખશે જીલું વીરો જો હવે જે માટી છે એ કાઢી નાખશે રીતિકા અને આપણે આ નવી માટી લઈને આવ્યો છું ને એ માટી નવી એડ કરવાની છે તો ફાઇનલી આપણે અહીંયા બેસી ગયા છે જો છોડ આવી ગયા છે આ શું કહેવાય જીલું હજી ખબર નહીં પડી નહીં બેલ કીધી છે આવું. હા વેલ કીધી ખબર નહીં આ મોગરો છે આ બટ મોગરો કહેવાય બટ મોગરો તમને ખબર હોય તો એનું નામ કમેન્ટ કરજો આની માટે સ્પેશિયલ કમેન્ટ મહેંદી લાગે મહેંદી ના હોય ને ના હોય મેથી આવી મેથી હોય પણ મને ગમી ગયું તે મેં લઈ લીધું પાછળના ખુદને ખબર નહીં જો 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 જા ફૂટે મોગરો જો મૂકી દે નીચે મૂકી દે ફૂટે ને મોગરો જીલું હા ફૂટ્યો ફૂટવાનો જ મોગરા કરીઓ નીકળી કર્યો નીકળી તો ફાઇનલ મિત્રો જો જૂની માટી કાઢીને હવે નવી માટી અંદર એડ કરી છે અને ફાઇનલી હવે નવી માટી અંદર રીતિકા ઉમેરે છે હવે પછી આનો વારો છે આપણે અત્યારે મોગરાને આપણે અંદર કમ્પ્લીટ માટીથી દબાઈ દઈએ છીએ સ્થાપિત કરી દઈએ વૃક્ષારોપણ કહેવાય છે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો તો ચલો તો ફાઇનલી મિત્રો હવે એક મોગરો તો આપણે અંદર એડ કરી નાખ્યું છે કમ્પ્લીટ રીતે માટી ને પાણી ને કુંડું બધું રીતિકા ત્યાં આગળ માટી બધી કાઢે છે જો બીજા કુંડામાં જો કે અમારે 3 છે એક માટલાનું બનાવેલું એક પેલા વાડકાનું છે એક આ કુંડું લાયા હતા નવું અને પેલું પણ કુંડું નવું લાયા હતા એક તૂટી ગયું ને કોઈ એવું ના કરાય જો આ બહુ એટલે બહુ જ હેરાન કરે છે દાદા વીર માટે નતા લાયા હા તે મિલતો તૂટી ગયેલો વીર બચી ગયેલો હોવે નહીં હા આખા બે નતા લાયા આખા બે એ તો સરલી પરથી પડી ગયેલું હા વીર બચી ગયેલો ને અને ને હાથ તું હતી ના વીર તો ખોયામાં હતો તો હા મિત્રો વાત સાચી કેમ કે આ જ કુંડું આવું જ કુંડું હતું મોટું અને મારા પપ્પા સાડલી પર મૂકવા ગયા કુંડું અને અચાનકથી વીરનું ખાટલું જોડે ના સોરી વીરનું ખોયું જોડે જ હતું અને આ મૂકવા ધકેલવા ગયા અને ઉપર આવીને નીચે સીધું પડેલું વીર આટલો જ બચી ગયો હતો અને દાદા નો વાત હા અને તો ફાઇનલી આ રિમૂવ થઈ ગયો જો 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 પેલા વાવ આ તો કમ્પ્લીટ ચલો કુંડા કરતા મોટું છે હવે શું કરીએ આપણે શું વાંધો નહીં થોડી માટી તોડી નાખવાની બહુ ના તોડીશ તો પછી નહીં મજા આવે આપણે ક્યાં મજા લાવવાની છે આપણે માટી અંદર ઉમેરવાની છે બેબી ગર્લ્સ પણ પછી ફાવશે નહીં ને બેહાડ તો ફાવો નહીં ને ઓ પણ નીચે વાર ના તોડ ને એ તો મૂળિયાઓ બેહાડ દઉં મસ્ત મૂળિયાથી બે યાર નહીં મને થાય આવડે પીવું શું ફોનમાં બધું જોઉં જો એટલે બે કેવું એટલે બાપરે બાપ બધું ખા નાખ્યું હે જો આ કશું નાખેલું છે જો નોય એનું એ છે બિયારણ છે જો બિયારણ નીકળ્યું. જો છે ને બિયારણ નીકળી ને ઓ બા બાપરે બાપ આખું કાઢ નાખ્યું બોલ કેવું કહેવાય બધું જ આવડે બધું જ ઓય ઓય તોડ તોડ આ કરીશ બેટા તું કેટલું સાચવું પડે છે ભાઈ ભાઈ થઈ ગયું એટલે મિત્રો જો અહીંયા મૂકી દીધું છે હવે જઈએ છે અમે નીચે તો આ હવે બધું સાફ કોણ કરશે હવે અરે વરસાદ આપણે વરસાદમાં વરસાદ જોઈને બધું નીચે જશે પાણી ચાલ બેટા નીચે. ચલો